એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ અને આટલી ક્રિસ્પી અને કરારી આપણે આજે નમકીન બુંદી બનાવીશું ધ રેસિપી કિચનમાં. તમે અવાજ સાંભળ્યો ને? બુંદી જરા પણ બ્રાઉન રંગની નહીં બને, આવી જ યલો કલરની રહેશે અને એ પણ ઝડપથી રેડી થશે. તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ધ રેસિપી કિચનમાં. એકદમ કંદોઈને ત્યાં મળે એવી એકદમ ગોલ ગોલ ક્રિસ્પી અને ક્રન્ચી નમકીન બુંદી ઘરે બનાવીશું અને આ વિડીયો જોઈને તમે પણ ઘરે બનાવશો અને બજારમાંથી ક્યારેય નહીં લાવો. શ્રાવણ માસ આવી રહ્યો છે, રાંધણ છઠ આવી રહી છે, તો આપણા ગુજરાતીઓના બધા ઘરમાં ફરસાણ બનતું હશે. તો આ એક ફરસાણની રેસીપી તમે પણ ઘરે એડ કરી દેજો. આજે આપણે સેવ બુંદી બનાવવાના છીએ, જેમાં ક્રિસ્પી બુંદી તો બનશે જ, સાથે સાથે ક્રિસ્પી સેવ પણ બનાવીશું, એ પણ એક અલગ જ ઇન્ગ્રેડિયન્ટથી, જેનાથી સેવ પણ આપણી એકદમ ક્રિસ્પી રેડી થશે. આવા જો સેવ બુંદી આપણે ઘરે મળી જાય તો બજારમાંથી શું કામ લઈએ? જો આ સેવ બુંદી એકવાર ઘરે બનાવી લીધા તો તમે બજારમાંથી ક્યારેય નહીં લાવો અને આ રેસીપી ઝટપટ બની જાય છે. ટેસ્ટ એવો કે ઘરે મહેમાન આવશે તો એ પણ પૂછશે કે આ સેવ બુંદી કેવી રીતે બનાવ્યા. અહીં મેં નમકીન સેવ બુંદીને બે ટાઈપમાં પ્રેઝન્ટ કરી છે, એક સિમ્પલ વેમાં અને બીજી છે એ મસાલા બુંદી રેડી કરી છે. જો તમે પહેલીવાર આ ચેનલમાં આવ્યા હોય તો સૌ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો શરૂ કરી દઈએ એકદમ ક્રિસ્પી ક્રન્ચી એવી આપણી નમકીન બુંદી અને સેવની રેસીપી. તો સૌ પ્રથમ આપણે એક વાસણમાં ચણાના લોટને આ રીતે ચાળી લઈશું, જેથી ચણાની દાળના કોઈ કણ રહી ગયા હોય તો તે નીકળી જાય. અહીં મેં ચણાની દાળનો લોટ જ લીધેલો છે. તમે જે બેસન રેડીમેડ આવે છે પેકેટ, એ પણ લઈ શકો છો. હવે બુંદીનું બેટર બનાવવા માટે આ રીતનું નાનું એક વાસણ લઈશું. તેમાં જે હમણાં જ આપણે ચાળેલો ચણાનો લોટ છે એ આપણે 2 કપ ભરીને લેવાનો છે. તેમાં આપણે ½ ટીસ્પૂન પ્લસ થોડું ઉપર એટલું આપણે નમક એડ કરીશું. 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું. અહીં મેં ½ ટીસ્પૂન જેટલી હિંગ લીધેલી છે, તે એડ કરીશું. બુંદીમાં જો હિંગ વધારે એડ કરવામાં આવે તો બુંદીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. હવે બુંદીને ક્રિસ્પી બનાવવા માટે ઓઇલ કે બેકિંગ સોડા કંઈ જ એડ કરવાનું નથી. તો ક્રિસ્પી બુંદી બનાવવા માટે આપણે શું એડ કરીશું? તો તેનું જે મેઇન સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે એ છે બેકિંગ પાવડર. હા, તમે સાચું જ સાંભળ્યું છે. તમે અહીં જોઈ શકો છો આ રીતનો જે બેકિંગ પાવડર માર્કેટમાં મળતો જ હોય છે, જે જનરલી આપણે કેકમાં યુઝ કરતા હોય છે, એ જ આ બેકિંગ પાવડર આપણે આ બુંદીના બેટરમાં એડ કરીશું. હવે તમે જોઈ શકો છો અહીં મેં 1/4 ટીસ્પૂને નહીં 1/8 ટીસ્પૂન લીધો છે, મતલબ કે 2 ચપટી જેટલો આપણે બેકિંગ પાવડર એડ કરીશું. 1 કપ માટે 1 ચપટી, 2 કપ હોય તો 2 ચપટી આપણે બેકિંગ પાવડર એડ કરવાનો છે. ત્યાર પછી મેં આ રીતનો ½ કપ આવે એમાં પાણી લીધેલું છે, તે આપણે 2 વાર એડ કરીશું, ½ કપ. 2 કપ જો ચણાનો લોટ હોય તો નમકીન બુંદી માટે આપણે 1 કપ જેટલું પાણી એડ કરીશું. થોડું થોડું આપણે એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે આ રીતે, જેનાથી બેટરમાં આપણે કોઈ ગાંઠો કે લમ્સ ના પડે અને એકદમ લમ્પ ફ્રી બેટર રેડી થાય. હવે તમને એમ થતું હશે કે બેકિંગ પાવડર જ કેમ કે જો બેકિંગ સોડા એડ કરીએ તો બુંદીને સોફ્ટ બનાવે અને જો ઓઇલ એડ કરવામાં આવે, જો કે એ પણ સારી બને ઓઇલ એડ કરવાથી, પણ તેનો કલર છે એ બ્રાઉન થઈ શકે. પણ જો એકદમ બ્રાઇટ યલો કલરમાં આપણે બુંદી જોતી હોય, એ પણ થોડી ફૂલેલી અને એકદમ ક્રિસ્પી, તો એના માટે આપણે બેકિંગ પાવડર જ એડ કરવાનો છે. બેકિંગ પાવડર છે એ બુંદીને થોડી ફૂલાવશે અને જલ્દી કડક રેડી કરશે. અને આ બુંદી છે એ તળવાનો વધારે સમય પણ નથી લેતી. 1 જ મિનિટમાં આ બુંદી તળાઈને રેડી થઈ જશે અને કલર એવો ને એવો યલો જ રહેશે. હા, બુંદી છે એ કોઈ પણ વધારાનું ઇન્ગ્રેડિયન્ટ એડ કર્યા વગર પણ બનાવી શકાય, પણ તેને વધારે તળવી પડે છે અને તેનો કલર પણ બ્રાઉન થઈ જાય છે. પણ જો આ ટાઈપની કંદોઈ જેવી જ એકદમ યલો બ્રાઇટનેસમાં આ નમકીન બુંદીનું રિઝલ્ટ જોઈતું હોય તો તેના માટે બેકિંગ પાવડર જ એડ કરવો. એ પણ મેં તમને કીધું એ પ્રમાણે 1 કપ હોય તો 1 ચપટી. તમે જોઈ શકો છો આપણું બેટર છે એ રેડી થઈ ગયું છે. તમને હું નજીકથી બતાવું આ રીતે. તો આ રીતનું જે બેટર નીચે પડતું હોય તો એ પરફેક્ટ બુંદીના શેપમાં રેડી થશે, જે નથી એકદમ પાતળું કે નથી એકદમ થીક. જો થીક હશે તો બુંદી સોફ્ટ બને અને પાતળું હશે તો ઓઇલી બનશે. હવે મેં અહીં પહેલેથી જ તેલ ગરમ કરવા રાખેલું હતું અને આ રીતનો હોલવાળો જારો લઈશું બુંદી પાડવા માટે, જે બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે.
હવે તેલ અહીં આપણે થોડા ધુઆ ઉપર આવે એવું જ ગરમ કરવાનું છે, કેમ કે આપણે બુંદીને હાઈ ફ્લેમે જ તળવાની છે. થોડું આપણે બેટર એડ કરીને ચેક કરી લઈશું. બુંદી આપણે પાડીએ એટલે તરત ઉપર આવી જાય, મતલબ કે આપણું તેલ છે એ એકદમ ગરમ થઈ ગયું છે. હવે બુંદી રેડી કરવા માટે થોડી ટિપ્સ છે એ ખાસ ધ્યાનમાં રાખજો. હવે આ રીતનો એક ચમચો લઈ તેના વડે આપણે બેટર છે એ ઝારામાં એડ કરીશું. દર વખતે બુંદી પાડ્યા પહેલા આ રીતે બેટરને એકવાર ચમચાથી હલાવી લેવું. હવે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે આ રીતે ચમચાને ગોળ ગોળ ફેરવીને ધીરે ધીરે આપણે બેટર એડ કરવાનું છે. એકદમ ઝટકો નથી આપવાનો અને એની રીતે જ આપણે બુંદીને પડવા દેવાની છે, નહીં તો બુંદી છે એ પરફેક્ટ રાઉન્ડ શેપમાં નહીં બને. મતલબ કે અણીવાળી પાતળી લાંબી બુંદી બનશે અથવા તો તેનો શેપ છે એ બગડી જશે. અને જ્યારે બીજું બેટર એડ કરો ત્યારે તેને સાઈડમાંથી આ રીતે જેમ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ રીતે બેટર એડ કરતું જવાનું છે. અને આ રીતે કઢાઈમાં જે તેલની ઉપરની સપાટી આખી બુંદીથી ભરાઈ જાય એટલે આપણે આ જારો લઈ લઈશું. એટલે આપણે બુંદી પાડવાનું સ્ટોપ કરી દઈશું. જો વધારે ને વધારે એડ કરશો તો બીજી બુંદી સાથે ચીપકીને એનો શેપ બગાડશે. 1 મિનિટ જેવું થઈ ગયું છે અને બુંદી તળાઈને રેડી થઈ ગઈ છે. આ રીતે ઝારામાંથી એક બુંદી લઈ અને ચેક કરીશું. બુંદી એકદમ કડક થઈ ગઈ છે. હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું. તમે તેનો અવાજ સાંભળી શકો છો. ફરી એકવાર આ રીતે બુંદીને ક્રશ કરી જોઈ લઈએ. એકદમ ભૂકો થઈ જાય છે, મતલબ કે આપણી બુંદી છે એ પરફેક્ટ રેડી થઈ છે. આ રીતે આપણે બુંદીની બધી બેચ પાડીને તળીને રેડી કરીશું. સેકન્ડ બેચ પણ આપણી તળાઈને રેડી થઈ ગઈ છે અને એકદમ મોતી જેવી દેખાય છે. બુંદી તળાઈ ગયા પછી આ રીતની જે એકદમ બારીક એવી પણ બુંદી બની જાય છે, તો તેને આપણે આ રીતની સ્ટીલની ગરણી વડે લઈ લઈશું, જેથી બીજી બેચ છે એ આપણે તળવામાં ઇઝી રહે. આ રીતે આપણે બધી બુંદીની બેચ તળીને રેડી કરીશું. એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે બુંદી પાડો ત્યારે ગેસની ફ્લેમ હાઈ જ હોવી જોઈએ, એટલે બુંદી તળાઈને સીધી ઉપર આવે અને ગોળ રેડી થાય. એક બેચ હું તમને તળીને બતાવું લો ફ્લેમે. તમે જોઈ શકો છો લો ફ્લેમે તળશું એટલે બુંદી છે એ આવી ચપટી રેડી થશે અને ગોળ નહીં બને. એને આપણે બીજા વાસણમાં આ રીતે અલગ જ કાઢી લઈશું. એટલા માટે બુંદી તળતી વખતે હાઈ ફ્લેમ જ રાખવી. આપણી બધી બુંદી તળાઈને રેડી થઈ ગઈ છે. તમને હું એનો અવાજ સંભળાવું. હવે આ બુંદીને આપણે સાઈડમાં રાખી દઈશું અને સેવ બુંદી બનાવવા માટે આપણે હવે સેવ બનાવવા માટે સેવનો ડો રેડી કરીશું. હવે અહીં મેં પહેલેથી જ જે ચાળેલો લોટ હતો તેમાંથી જ મેં 1.5 કપ જેટલો સેવ માટે લોટ લીધેલો છે. તેમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું. 1/4 ટીસ્પૂન કરતાં થોડી વધારે આ રીતની ઉપર સુધી ભરાય એટલી આપણે હિંગ એડ કરીશું. 1/2 ટીસ્પૂન કરતાં થોડું ઓછું આ રીતનું તમને જે દેખાય છે એટલું આપણે નમક લઈશું. હવે સેવને ક્રિસ્પી બનાવવા માટે અને લાંબા સમય સુધી ક્રિસ્પી રહે અને સોફ્ટ ના પડે એના માટેનું જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે એ છે ચોખાનો લોટ. એ આપણે સેવમાં 1 ટીસ્પૂન જેટલું એડ કરીશું, જેનાથી સેવ છે એ એકદમ ક્રિસ્પી તો રેડી થશે જ અને તેનો કલર પણ એવો ને એવો યલો જ રહેશે. તેને આપણે આ રીતે થોડું ચાળીને લઈશું, જેથી જે કોઈ ચોખાના કણ હોય તે નીકળી જાય. હવે આ રીતે બારીક સેવ પાડવાની જે ચકરી આવે એ લેવાની છે, જે મીડિયમ સાઇઝની રેડી થશે. હવે અહીં મેં હાફ જ ભરીને પાણી લીધેલું છે, એટલે કે 1/4 કપ જેટલું છે. તે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સેવનો જે ડો છે એ રેડી કરીશું. હવે આપણે થોડી બારીક સેવ બનાવીએ છીએ એટલે તેમાં મોણની જરૂર નહીં પડે, એટલે આપણે તેમાં ઓઇલ એડ નહીં કરીએ. 1/4 કપ પાણી એડ કર્યા પછી ફરી પાછું 1 કે 1.5 ટેબલ સ્પૂન મેં પાણી વધારે એડ કર્યું છે અને આ રીતનો એકદમ સ્મૂધ આપણે ડો છે સેવનો એ રેડી કરવાનો છે. સારી રીતે આપણે તેને મસળી લઈશું અને આ રીતે તવેથા વડે આપણે બધો લોટ છે એ એકઠો કરી લઈશું અને થોડો એવો તવેથા વડે સ્મૂથ કરી લઈશું. આ રીતનો પિત્તળનો સંચો લઈ તેમાં આપણે જે બારીક સેવ માટેની ચકરી મેં બતાવી હતી તે રાખી દઈશું પહેલાં અને તેમાં જે આ સેવનો ડો આપણે રેડી કરેલો છે તે એડ કરી દઈશું. તેલમાં આપણે થોડો લોટ એડ કરીને ચેક કરી લઈશું અને સેવ આપણે મીડિયમ ફ્લેમે જ તળવાની છે. આ રીતે સેવ પડી જાય એટલે આપણે જે સંચો છે એને આપણે થોડો આ રીતે ઊંધો ફેરવી લઈશું એટલે સેવ પડતી બંધ થઈ જશે
આ રીતે તેલમાં થોડા બબલ્સ ઓછા થઈ જાય એટલે આપણે સેવને પલટાવી લઈશું. તમે જોઈ શકો છો એકદમ યલો કલર દેખાય છે સેવનો, એ પણ બ્રાઉન નથી થઈ અને ઝડપથી કડક થઈ જાય છે કેમ કે આપણે તેમાં ચોખાનો લોટ 1 ચમચી એડ કરેલો છે. હવે આપણે સેવને કાઢી લઈશું. એકદમ યલો અને કડક રેડી થઈ છે. તમને હું નજીકથી બતાવું. આ રીતે બીજી 2 બેચ રેડી કરીશું. આપણી સેવ છે એ તળાઈને રેડી થઈ ગઈ છે. તેને આ રીતે હાથ વડે તોડી લઈશું અને આ રીતે આપણે બુંદીમાં આ સેવને એડ કરી દઈશું. બસ આપણા સેવ બુંદી રેડી થઈ ગયા છે. તમને થોડું નજીકથી બતાવી દઉં. એકદમ ક્રિસ્પી અને યલો કલરમાં આપણા સેવ બુંદી છે એ રેડી થઈ ગયા છે, જે એકદમ કંદોઈવાળાને ત્યાં મળે એવા રેડી થયા છે. શું આ રેસીપી જોયા પછી બજારમાંથી સેવ બુંદી લાવવાની જરૂર પડશે? નહીં. ઘરમાં જ જો આવા સરસ રીતે સેવ બુંદી રેડી થતા હોય તો માર્કેટમાંથી શા માટે લાવીએ? એ પણ આટલા ઝડપથી રેડી થતા હોય તો લાગે છે ને એકદમ બજારમાંથી લાવ્યા હોય. ઘરના જ રહેલા સામાનમાંથી બનેલા આ સેવ બુંદી એકદમ ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ રહેશે. બાળકોની સાથે સાથે ઘરના બધા સભ્યોને ખાવાની મજા જ પડી જશે. હવે અહીં સેવ બુંદીને 2 રીતે પ્રેઝન્ટ કરી છે. એક સિમ્પલ તો રેડી કરી લીધા. હવે થોડી મસાલા સેવ બુંદી આપણે રેડી કરીશું. તેના માટે મેં અહીં એક ડીશમાં મોટી ચમચી ભરીને લાલ મરચું પાવડર લીધેલું છે. 1/4 ટીસ્પૂન જેટલો આપણે સંચળ પાવડર લઈશું. 1 ચમચી ભરીને આપણે દળેલી ખાંડ એડ કરવાની છે. 1/4 ટીસ્પૂન આપણે આમચૂર પાવડર લઈશું. અહીં તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો. આ બધું મિક્સ કરી અને જે હાફ સેવ બુંદી છે તેમાં એડ કરીને મિક્સ કરી દઈશું. આપણા મસાલા સેવ બુંદી છે એ રેડી થઈ ગયા છે. હવે બંને સેવ બુંદીને આપણે સર્વ કરી દઈશું. તો તૈયાર છે એકદમ ડિલિશિયસ, એકદમ ક્રિસ્પી, ક્રન્ચી અને કરારા માર્કેટ સ્ટાઇલ નમકીન સેવ બુંદી. તો આ વિડીયો જોયા પછી તમને આ રેસીપી કેવી લાગી એ ચોક્કસથી જણાવજો. જો આવી જ રેસીપી તમારે અમુક મેથડ સાથે શીખવી હોય કે જોવી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમને પણ ઇન્સ્પિરેશન મળશે અને આવી જ ડિફરન્ટ રેસીપી તમારી સામે પ્રેઝન્ટ કરીશું. ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.